નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 31 જુલાઈ 2026 ને વાર થયો છે શુક્રવાર, એટલે કે આ મહિનાનો છેલ્લો દિવસ ને આ છેલ્લો દિવસ જ બનશે આખા મહિનાનો સૌથી ઘાતક દિવસ, કારણ કે ગુજરાત ઉપર આવી ગઈ છે આ મહિનાની સૌથી મોટી ખતરનાક સિસ્ટમ। જી હા મિત્રો, ચોથા રાઉન્ડની આપણને રાહ હતી અને ચોથા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ પહોંચી ચૂકી છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આટલું જ નહીં મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે જળબંબાકાર પરિસ્થિતિઓ સર્જાઈ શકે। 10-10 ઇંચથી લઈને 15-15 ઇંચના વરસાદો માટે અનુમાન જાહેર કરી દેવામાં આવ્યા છે। આજે 31 જુલાઈ ખાસ કરીને મિત્રો વહેલી 5 વાગ્યાથી મેઘરાજાનું તાંડવ શરૂ થયું છે, જે આજે રાત્રે ગુજરાત ઉપર 12-1 વાગ્યા સુધી ચાલવાનું છે, જેની અંદર 10 થી 15 જિલ્લામાં તો એવા ધમરોળશે કે તમને પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે। અને અંબાલાલ પટેલ અને અન્ય હવામાન જાણકારોએ કરી નાખી છે સૌથી મોટી આગાહી। તો બીજી બાજુ મિત્રો જે સિસ્ટમો હવે ઘાતક બની રહી છે તેના વિશે સૌથી મોટી અપડેટો અમારા પાસે આવી ચૂકી છે। તો આ વિડીયોની અંદર તમને વિસ્તારથી માહિતી આપવાનો છું। વિડીયો જાણવો તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે સિસ્ટમ હવે એટલી ભયંકર બની ચૂકી છે કે જો તમે નહીં જાણો તો આના વિશે તો મોટું નુકસાન પણ થઈ શકે છે। ત્યારે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, ઓફિસોમાં પણ મોટા ભાગે રજા જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો માટે ભટકવું પડશે નહીં। અને સાથે જ મિત્રો, જો તમે અમારી ચેનલ વરસાદ વાણીને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર હવામાનની અપડેટ મળતી રહેશે। અને બીજા નંબરે મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાન આંકડાઓ વેધર મોડલ અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। હવે મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ, કયા કયા મુદ્દાઓ ઉપર વાત કરવાની છે તે જાણવા ખૂબ જરૂરી, જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો મિત્રો પહેલા નંબરે આપણે વાત કરીશું આખી સિસ્ટમ, અત્યારે સિસ્ટમ જે ખતરનાક ગુજરાત પર આવી છે આના વિશે વાત કરીશું। આ સિસ્ટમ કયા કયા વિસ્તારોમાં ધમરોળવાની છે, અને બીજા નંબરે મિત્રો એક ગામના નામ સાથે તમને જણાવીશ કે કયા કયા ગામની અંદર વરસાદ જોવા મળશે। આની અંદર તમારા ગામનું નામ પણ જણાવીશ, જેથી તમને ખ્યાલ આવી જાય તમારા ગામની અંદર કયા પ્રકારનો વરસાદ જોવા મળી શકે। બીજે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિઓ સર્જાવાની છે, શાળા કોલેજોમાં રજા છે, તો આ બધું સમજાવીશ કઈ કઈ શાળા કોલેજોમાં રજા છે, કઈ કઈ જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે। ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી છે તે અંબાલાલ પટેલની આગાહી જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત શું જણાવી રહ્યા છે આ નવા રાઉન્ડને લઈને। અને પાંચમા નંબરે મિત્રો કેટલાક ફોટાઓ, વિડીયો અમારી પાસે આવ્યા છે લાઈવ, ગઈકાલથી વરસાદો ચાલુ થયા તેના, અને મિત્રો તમામ લાઈવ વિડીયો પણ આવી ચૂક્યા છે। તો આ બધા લાઈવ વિડીયો, ફોટાઓ, વેધર મોડલો બધું જ સમજીશું આની અંદર। તો આ વિડીયોમાં ખૂબ કામનો રહેવાનો છે, વિડીયો અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલાં તો મિત્રો મારે તમને ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આખી સિસ્ટમ બતાવવાની છે। તો જોઈ લો મિત્રો, અત્યારે આખી સિસ્ટમ જે છે બંગાળની ખાડી રીતે ગુજરાત પર આવી ચૂકી છે। આખું તમને બતાવી દઉં તો આ મિત્રો તમે જોઈ રહ્યા છો બ્લેક કલરની અંદર આ આખી સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર અત્યારે એન્ટ્રી કરી ચૂકી છે। અત્યારે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ જે છે તે વધારે સૌરાષ્ટ્રના વિસ્તારો અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે મિત્રો આ સિસ્ટમની શરૂઆત થઈ ચૂકી છે 1 વાગ્યા આસપાસ, અને આ સિસ્ટમ સૌથી પહેલાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી હતી। અત્યારે મિત્રો આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ ખસી ગઈ છે, તો અત્યારે આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીની મિત્રો જે એલપીએસ સિસ્ટમ હતી તે હાલ ગુજરાત ઉપર આવી ચૂકી છે, અને મિત્રો આ ગુજરાત પૂરતી સીમિત નથી, બાકીના ઘણા રાજ્યો ઉપર પણ તમે જોઈ શકો તો આ રાજ્યો ઉપર પણ અત્યારે સિસ્ટમ ધમરોળતી જોવા મળી રહી છે। તો આ પ્રકારે આખી સિસ્ટમ છે।
જેની અંદર મિત્રો તમને જણાવવું, હવે વાદળો તમે જોઈ શકશો, વાદળોથી તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો, વાદળો ગુજરાત ઉપર જાણે બ્લેક કલરની ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારે ગોઠવાઈ ચૂક્યા છે. કાળા કલરની આખી ચાદર ઓઢી હોય એ રીતે અત્યારે ગોઠવાઈ ચૂક્યા છે. વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો રાત્રે 12-1 વાગ્યા સુધી આ વરસાદ ચાલુ રહેશે. આખો દિવસ ધમરોળશે. તો મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. આ પ્રકારે મિત્રો આખી સિસ્ટમ છે, મેં તમને સિસ્ટમ સમજાવી દીધી છે. હવે મિત્રો મારે તમને જણાવવાના છે કેટલાક લાઈવ ફોટાઓ અને વિડીયો મારી પાસે આવી ચૂક્યા છે વરસાદના. જોઈ લો મિત્રો, રાત્રિ દરમિયાન જે વરસાદો ચાલુ થઈ ચૂક્યા છે તેમાં તમે જોશો તો સાબરકાંઠામાં વડાલીમાં નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો. જી હા મિત્રો, ત્યાર પછી આગળ જોશો તો મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો પાદરાની અંદર, વડોદરાની આસપાસ. જોઈ લો મિત્રો, કડાકા ભડાકા સાથેના વરસાદો ચાલુ થઈ ચૂક્યા છે. હવે મિત્રો આગામી 12 કલાક ખૂબ ભારે રહેવાની છે. નડિયાદની અંદર પણ તમે જોશો તો મધ્ય ગુજરાતના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથેના શરૂ થઈ ચૂક્યા છે. આ બાજુ મિત્રો વલ્લભ વિદ્યાનગર, ખાસ કરીને આણંદ આસપાસના વિસ્તારો ગણી શકાય. આ બધા વિસ્તારોની અંદર તમે જોશો રોડ ઉપર જાણે પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ ચૂકી છે, પાણીઓ ભરાઈ ચૂક્યા છે. ત્યાર પછી મિત્રો આણંદનો વિડીયો લાઈવ ફોટો આવી ચૂક્યો છે 31 તારીખનો. જોઈ લો મિત્રો, વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. આ બધા જે ફોટાઓ આવ્યા છે તે લાઈવ ફોટાઓ આપણી પાસે આવ્યા છે. વડોદરાના ડભોઈમાં પણ વરસાદ ચાલુ છે. તો આ પ્રકારે બધા ફોટાઓ હતા. હવે મિત્રો આ સિસ્ટમનો લાઈવ ફોટો આપણી પાસે આવ્યો છે, જેની અંદર તમે જોશો તો આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર જોશો કેવી દેખાઈ રહી છે. મિત્રો ખતરનાક સિસ્ટમ તમે જોઈ શકો. અને મિત્રો આ સિસ્ટમ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. તમે જોશો તો મિત્રો અહીં ઘણા બધા રાજ્યોની અંદર છે, જેમાં જોશો તો ખાસ કરીને આપણું ગુજરાત તો આવી જ ગયું. ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને નીચે મિત્રો તમે જોશો તો કર્ણાટક, ગોવા, ત્યાર પછી મિત્રો કેરળ. એટલે કે મિત્રો આ બધા વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય છે. અને આ મિત્રો ગણી શકો તમે આખો પશ્ચિમ ઘાટ છે, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે સિસ્ટમ જે છે તે લાઈવ તમે જોઈ શકો છો. ખતરનાક સિસ્ટમ બની ચૂકી છે અને આ બધા વિસ્તારોની અંદર આવનારા કલાકોની અંદર ખતરનાક ધમરોળતી જોવા મળશે. આ પ્રકારે મિત્રો સિસ્ટમ છે. હવે મિત્રો IMDએ એક ખાસ કરીને જે છે તે નકશો જાહેર કર્યો છે, જેની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. અને ત્યાર પછી મિત્રો આગામી કલાકોમાં ખાસ કરીને આ વધારે ભારે રહેવાની છે. હવે મિત્રો મારે તમને બતાવવાનું છે કયા વિસ્તારોની અંદર એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. નાવકાસ્ટ અનુસાર આ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર ઘણા જિલ્લાઓની અંદર 10થી વધારે જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો આ બધા વિસ્તારોની અંદર મિત્રો 10 ઇંચથી લઈને 13 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે. તો ઘરની બહાર ના નીકળતો. આ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને જાણીએ હવે કોઈક ગામના નામ સાથે. સૌથી પહેલાં તો મિત્રો હું તમને જણાવી દઉં, મધ્ય ગુજરાતમાં તમે જોશો તો આ બાજુ અમદાવાદ છે, બોટાદ છે અને ભાવનગર. ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો ખાસ કરીને વડોદરાની નીચેના બધા વિસ્તારો, જેની અંદર મિત્રો આણંદ, આ બાજુ મિત્રો વડોદરા લાગુ વિસ્તારો છે, આ બાજુ છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ત્યાર પછી મિત્રો નીચે નવસારી, વલસાડ, આ બાજુ મિત્રો ડાંગ લાગુના વિસ્તારો છે, નર્મદા અને તાપી લાગુના વિસ્તારો. આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા. ત્યાર પછી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર તમે જોઈ શકો ઘણા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને આ બાજુ જોશો સૌરાષ્ટ્રમાં તો મિત્રો અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર. મધ્ય ગુજરાતમાં મિત્રો ગાંધીનગર અને આ બાજુ મિત્રો આણંદ લાગુના વિસ્તારો છે, તેની અંદર ખેડા લાગુના વિસ્તારો છે, આ બાજુ ગોધરા, દાહોદ લાગુના વિસ્તારો છે. બધા વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને બાકીના જે જિલ્લા બચ્યા તેની અંદર મિત્રો અત્યારે હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવી દેવામાં આવ્યું છે. તો આ પ્રકારે બધા એલર્ટ છે મિત્રો. ખાસ તમારા જિલ્લામાં જે એલર્ટ હોય એ પ્રમાણે તમે સૂચના રાખીને ઘરની બહાર ના નીકળતા એ પ્રમાણે સાવચેત રહેજો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તે સૂચનાઓ તમને સમજાવવું, જણાવવું તો તમને વધારે ખ્યાલ આવશે કે કેટલી આ સિસ્ટમ ખતરનાક છે. તો મિત્રો સૌથી પહેલાં જોઈ લો, રાજ્યના તમામ નાગરિકો માટે અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળતા. મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ, એટલે કે મિત્રો જે અધિકારીઓ રજાઓ ઉપર ગયા હોય આ બધા અધિકારીઓની રજા જે છે તે અત્યારે મિત્રો રદ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। તો આ પ્રકારે મિત્રો સૂચનાઓ આપવામાં આવી રહી છે અને આગળ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। બીજી ઘણી સૂચનાઓ આપવામાં આવી છે જેની અંદર તમને ખ્યાલ આવશે। તમામ જિલ્લાના અધિકારીઓની રજા જાહેર છે। ત્યાર પછી મિત્રો નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત ગુજરાતની એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે। ત્યાર પછી અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો એટલે કે મિત્રો આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજ્યમાં જોખમી હોલ્ડિંગ્સ, બેનર્સ અને સાઇનબોર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવીને વિસ્તારોને સુરક્ષિત કરવાના આદેશ, જેની અંદર મિત્રો કોઈ ભારે બેનરો લાગેલા હોય છે, આ બધા પવનને કારણે નીચે પડતા હોય છે તો મોટી નુકસાની થઈ શકે છે, તો મિત્રો આ બધા હટાવી દેવાની પણ આદેશ આપવામાં આવ્યો છે। ને હાલમાં સમગ્ર સરકારી મશીનરીને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે અને જે વિસ્તારોમાં પૂર કે પાણી ભરાવાની સંભાવના વધુ હોય ત્યાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો મિત્રો આ પ્રમાણે તમામ સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર દ્વારા, તો તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો આ બધું તો મેં તમને જાહેર કરી દીધું, પરંતુ હવે બીજી મારે તમને માહિતી આપવાની છે એકો એક ગામના નામ સાથે। જી હા મિત્રો, આજે દિવસે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળશે, ધોળા દિવસે અંધારપટ છવાતો જોવા મળશે, જેની અંદર મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો આપણે જોઈએ વાપી, વલસાડ લાગુના તમામ વિસ્તારોની અંદર ધોળા દિવસે અંધારપટ છવાતો જોવા મળશે। જી હા મિત્રો, જેની અંદર વાપી, વલસાડ, નવસારી, સુરત, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ લાગુના વિસ્તારો છે, સાપુતારા લાગુ વિસ્તારો છે, ઉપર મિત્રો અંકલેશ્વર લાગુના વિસ્તારો, ડુમસ બીચ લાગુના વિસ્તારો, સુવાલી બીચ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ધોળા દિવસે અંધારપટ છવાઈ જશે, કડાકા ભડાકા સાથેનો વરસાદ તમને જોવા મળશે। ઘરની બહાર ના નીકળતા મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ આસપાસના વિસ્તારો છે, જેની અંદર વાત કરીએ ભરૂચ, ત્યાર પછી મિત્રો આ બાજુ જંબુસર, કરજણ, દહેજ લાગુના વિસ્તારો, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, બધા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ છે, કડાકા ભડાકા સાથેના વરસાદો તમને જોવા મળી શકે। ઉપર મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર પણ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે આજે બપોર દરમિયાન, જેની અંદર મિત્રો જોઈએ તો આણંદ આસપાસના બધા વિસ્તારો, જેમાં આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, ચાહલોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, વિરમગામ લાગુના વિસ્તારો સહિત બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે, જેની અંદર ખાસ કરીને મહેસાણાથી ઉપરના તમામ વિસ્તારો ગણી શકાય આબુ રોડ સુધી, જેની અંદર તમે જોશો તો મિત્રો ખાસ કરીને મહેસાણા, સિદ્ધપુર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ લાગુના વિસ્તારો, આ બાજુ મોડાસા, અરવલ્લી લાગુના વિસ્તારો છે, આબુ રોડ, પાલનપુર, પાટણ, રાધનપુર, વાવ, થરાદ સુધી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડતો તમને જોવા મળી શકે, તો ખાસ સાવધાની રાખજો। ત્યાર પછી મિત્રો કચ્છની અંદર આજે વરસાદ જે છે તે કોઈ ખાસ પ્રકારે જોવા મળવાનો નથી, તો કચ્છની અંદર ખાસ કરીને રાત્રિ દરમિયાન થોડો ઘણો વરસાદ જોવા મળી શકે, જેમાં કચ્છના જમણી બાજુના વિસ્તારો, જેની અંદર રાપર, અડેસર, માલિયા લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। બાકી પ્રોપર કચ્છમાં કોઈ ખાસ પ્રકારના વરસાદની આજે આગાહી નથી। ત્યાર પછી રાત્રિ દરમિયાન મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ જે છે તે આવતી જોવા મળી રહી છે, જેની અંદર સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે, તો મિત્રો ખાસ કરીને 2 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે, જેની અંદર બોટાદ અને ભાવનગર લાગુના વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। બાકીના જે વિસ્તારો છે ખાસ કરીને આ બાજુ જોશો તો અમરેલી લાગુના વિસ્તારો છે, નીચે મિત્રો ગીર સોમનાથ લાગુના વિસ્તારો છે, અને ઉપર મિત્રો રાજકોટ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર મધ્યમથી જે હળવા લેવલના વરસાદો છે તે જોવા મળી શકે। મોરબીમાં પણ મિત્રો મધ્યમથી હળવા લેવલના વરસાદો જોવા મળી શકે। ભારે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે રાત્રિ દરમિયાન 2 જ જિલ્લાઓ છે, જે બોટાદ અને ભાવનગર મેં તમને જણાવ્યા,
આ પ્રકારે મિત્રો આખા મેં તમને વરસાદની માહિતી આપી દીધી, પરંતુ મિત્રો જેમ આવતીકાલ 1 તારીખ થશે તેમ મિત્રો આખી સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આવતી જોવા મળશે અને આખા સૌરાષ્ટ્રને આવતીકાલે ધમરોળતું જોવા મળી શકે। બધા જિલ્લાઓ એકોએક સૌરાષ્ટ્રના રેડ એલર્ટ પર આવતીકાલે થઈ શકે, કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ બધા જિલ્લાઓમાં જોશો તો સિસ્ટમ જે છે તે આવી ચૂકી છે આવતીકાલે, અને આવતીકાલે બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવી શકે। તો આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમના વરસાદો જોવા મળશે। મિત્રો ધીમે ધીમે તમે જોશો તો આ સિસ્ટમ 2 તારીખે ધીમે ધીમે સાર્વત્રિક થતી જોવા મળી રહી છે। તો આ સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે આ સિસ્ટમ સાર્વત્રિક રહેવાની છે, તો આ વરસાદ જે છે તે મિત્રો સાર્વત્રિક જોવા મળી શકે। આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે, જેમ આવતીકાલ 1 તારીખ થશે તેમ આ સિસ્ટમનું જોર વધશે અને સૌરાષ્ટ્ર તરફ આ સિસ્ટમ જે છે તે ફેલાતી જોવા મળશે। આ પ્રમાણે મિત્રો આખી માહિતી આવી રહી છે, મેં તમને બધી માહિતી આપી દીધી છે। આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ, બાકી જો કોઈ પણ હવામાનમાં ફેરફાર આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશું। એના માટે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જશો। બાકી મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત।